જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહાશિવરાત્રિ સ્પેશિયલ આજે આપણે શક્કરિયાની સ્પેશિયલ થાળી બનાવીશું. તો આ શક્કરિયામાંથી મેં 4 જાતની વાનગી બનાવી છે. તો એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો અહીંયા મેં 750 ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે. તો એને આપણે પહેલાં બાફી લઈશું. તો આ એક લોઢી છે ને, એને આપણે ધોઈ લેવાની. આપણે જ્યારે રોટલા બનાવતા હોય ને, તો એવી લોઢીમાં આપણે શક્કરિયા નહીં શેકવાના, કેમ કે એમાં આપણે રોટલા બનાવેલા હોય ને, તો એને ધોવી પડે, તો જે પછી આપણે એમાં બનાવેલી વસ્તુ ફરાળમાં ચાલે. તો આપણે વ્રત ઉપવાસ કાંઈ પણ કરીએ ને, તો આ બાબતનું ધ્યાન રાખવાનું, તો આપણને એ ફળીભૂત છે. તો જો આ રીતે મેં અડધો કલાક માટે ઢાંકી અને રહેવા દીધા હતા. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખેલી. તો હવે આપણે ચેક કરીએ ને, તો શક્કરિયા આપણા બફાઈ ગયા છે. તો જો સરસ એવા બફાઈ ગયા છે ને, તો એને હવે 5 મિનિટ માટે નીચે ઠરવા મૂકી દઈશું. ઠરે ને એટલે એને આપણે છાલ ઉતારી લઈશું. તો આ જ રીતે બધા શક્કરિયાની હું છાલ ઉતારી અને એને ખમણી લઈશ, જેથી કરીને જો આ લાલ શક્કરિયું છે ને, એમાં રેસા હોય છે. તો આપણે ખમણવાથી એ રેસા બધા નીકળી જાય છે અને આપણને મુલાયમ એવો મસ્કો મળે છે. તો આ જ રીતે આપણે બધા શક્કરિયાની છાલને ઉતારી લઈશું. અને જો તમે અહીંયા સફેદ શક્કરિયા વાપરતા હોય ને, તો એમાં બિલકુલ રેસા આવતા નથી. તો આપણે શક્કરિયા રેડી કરી લીધા છે. તો હવે આપણે આગળ જઈએ. તો અહીંયા તો આપણે પહેલાં શક્કરિયાની ખીર બનાવીશું. તો એ ખીરમાં આપણે કરવા માટે સૂકા મેવાને સાતળી લઈશું. તો આ એક કડાઈમાં મેં 2 ચમચી ઘી મૂકેલું છે ને, એમાં આપણે બદામને સાતળી લઈશું. બદામનો કલર ચેન્જ થાય એટલે એને આપણે કાઢી અને થોડા એવા પિસ્તાને સાતળી લઈશું. તો અહીંયા તમારે ડ્રાયફ્રૂટ જે કરવા હોય ને, એ તમે કરી શકો છો. હવે એ જ ઘીમાં આપણે જે શક્કરિયાનો આપણે ખમણીને રાખેલા છે ને, બાફેલા શક્કરિયા, એ એમાં કરી દઈશું. આપણે જેટલી ખીર બનાવવી હોય ને, એ પ્રમાણે આપણે શક્કરિયા કરી દઈશું. અને હવે પછી ઉપરથી આપણે દૂધ કરી દઈશું. અહીંયા હું 500 ml દૂધ કરું છું. તમારે જો ઘાટી ખીર બનાવવી હોય ને, તો તમે થોડું ઓછું દૂધ કરો ને તો પણ ચાલશે. તો ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની, જેથી કરીને ખીર આપણી ઝડપથી બની જાય. તો હવે આપણે ખીરનો કલર સરસ એવો આવે ને, એટલા માટે થઈને મેં 5-6 તાંતણા કેસરના પધરાવેલા છે. અને હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે સાકર પાવડર કરી દઈશું. જો શક્કરિયામાં તેની પોતાની નેચરલ મીઠાશ હોય છે, એટલા માટે આપણે સાકર જોઈને કરવાની. તો આ રીતે આપણે જેવી ઘાટી રાખવી હોય ને, એ પ્રમાણે ઘાટી પાતળી રાખી અને આપણે શક્કરિયાની ખીર તૈયાર થઈ ગઈ છે. તો એને આપણે નીચે ઉતારી લઈશું અને જે આપણે ડ્રાયફ્રૂટને સાતળેલા હતા ને, એ એમાં કરી દઈશું. અને અહીંયા જો 4 થી 5 નંગ આપણે એલચી દાણાનો પાવડર પણ કરેલો છે. તો આ જ રીતે આપણે શક્કરિયાની સરસ એવી સ્વીટ આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બીજી સામગ્રી તરફ જઈએ. તો આ જ આપણે શક્કરિયાનું ખમણેલું રાખેલું હતું ને, તો હવે આ બીજો ભાગ મેં અહીંયા લઈ લીધો છે. તો એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે નમક, આમચૂર પાવડર, ફ્રેશ ધાણા અને આ છે એ શેકેલા શેંગનો પાવડર. અને હવે આ છે રાજગરાનો લોટ આવે ને, એ. તો હવે આના આપણે પરાઠા બનાવીશું. તો આપણે રોટલીનો લોટ બાંધીએ ને, એનાથી થોડો એવો આ ઢીલો લોટ રહેશે. અને થોડા એવા તલ કર્યા છે. અને હવે અહીંયા આપણે આ મરીનો પાવડર એ કરી દઈશું. તો હું ભૂલી ગઈ હતી, આપણે પહેલેથી જ કરવાનું હોય છે. તો તમે જોઈ શકો છો ને કે આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ ને, એવો સરસ સ્મૂધ આપણે લોટ બાંધી લેવાનો છે. અને હવે આને આપણે રેસ્ટ નથી આપવાનું. જો રેસ્ટ આપીશું ને, તો એ વધારે ઢીલો થતો જશે. તો હવે તરત જ એના આપણે પરાઠા બનાવી લઈશું. તો જો તમને વણીને ફાવતા હોય ને, તો પાટલી ઉપર વણીને પણ કરી શકો છો. પણ હું અહીંયા જો આપણે જેમ બાજરાના રોટલા કરીએ ને, એ રીતે હું 2 હથેળીની વચ્ચે થાપીને પરાઠા વણું છું. કેમ કે રાજગરાનો લોટ છે ને, એ બંધાતો નથી જલ્દીથી, એટલે ફાટતા જતા હોય છે. તો જો આ રીતે તમે રોટલો
જેમ આપણે ટીપીએ ને એ રીતે ટીપી અને કિનારીમાં જે એ ફાટતી જાય ને કિનારી એને આપણે જોડતી જવાની. અને જો આ રીતે વચ્ચેથી પણ આપણે પતલું પતલું પરાઠું કરી લેવાનું. અને બહુ મોટા પરાઠા નહીં કરવાના, નાના નાના કરશો ને એટલે જ્યારે તમે લોઢીમાં શેકશો ને તો એ ભાંગશે નહીં. નાનું હશે ને તો એ ઝડપથી ઉથલી જશે. તો જો આ રીતે તમે પરાઠા બનાવશો ને તો બિલકુલ ઓછા તેલમાં આ તમારા પરાઠા બનીને તૈયાર થશે. તો હવે આપણે એ જ લોઢીમાં થોડું એવું જો અહીંયા હું તેલ લગાવું છું. તમને ઘીમાં અનુકૂળ હોય તો ઘીમાં પણ કરી શકો છો, તમને રૂચે એ રીતે કરાય. અને માખણ હોય ને તો એ પણ ચાલે. તો જો આ રીતે થોડું એવું પછી તેલ કરી અને ઉપરથી પણ તેલથી એને આપણે ગ્રીસ કરી લઈશું. અને જો આ રીતે સાઈડ પલટાવી ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની, જેથી કરીને રાજગરો છે ને એ સરસ એવો અંદરથી પાકી જાય. તો આ પરાઠા પણ બહુ સરસ એવા ટેસ્ટી બની છે, તો ચોક્કસથી ટ્રાય કરજો. તો આ જ રીતે આપણે બધા પરાઠાને બનાવી લઈશું. તો જો આપણે રાજગરો અહીંયા છે ને મિત્રો આપણે હળદર પાવડર નથી વાપરવાનું, કેમ કે હળદર છે ને એ ઉપવાસમાં લેવાતી નથી, એટલા માટે મેં ક્યાંય પણ હળદરનો ઉપયોગ નથી કર્યો. તો હવે આપણે ત્રીજી આઈટમ બનાવીશું, એ છે શક્કરિયાની ખીચડી. તો અહીંયા મેં સફેદ શક્કરિયા લીધા છે. તો એને આપણે ધોઈ અને છાલ ઉતારી અને આ શક્કરિયાને આપણે ખમણી લેશું. તો જો આ જ રીતે આપણે જે ગાજર અને દૂધી ખમણતા હોઈએ ને એવી મીડિયમ હોલ હોય ને એવી ખમણીમાં આપણે આને ખમણી લેવાના, જેથી કરીને આ ખીચડી પણ આપણી 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. કેમ કે શક્કરિયા છે ને એ ઝડપથી કૂક થઈ જાય છે, એટલે બહુ વાર નહીં લાગે આ ખીચડી બનાવતા પણ. તો હવે આ ખમણને પણ આપણે સ્વચ્છ પાણીમાં 2 વખત ધોઈ લેવાના છે, જેથી કરીને એમાં જે સ્ટાર્ચ હોય ને એ નીકળી જાય. અને પછી આપણે એને વઘાર કરીશું. તો શક્કરિયાને મેં ધોઈ લીધા છે. તો જો તમે જોઈ શકો છો ને કે બિલકુલ કાળા નથી પડ્યા. આપણે તરત જ પાણીમાં કરી દઈએ ને એટલે બિલકુલ કાળા ન પડે. તો અહીંયા મેં 3 ચમચા જેટલું તેલ ગરમ કરી અને આપણે આ કડાઈમાં તેલ આવે ને એટલે અહીંયા આપણે જીરું કરીશું. જો મિત્રો અહીંયા આપણે રાઈનો વઘાર નથી કરવાનો, કેમ કે આપણે ઉપવાસમાં વાપરવાનું છે ને. તો જીરું કરીશું અને લીમડાના પાન કરીશું. અને અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ કરીશું. અહીંયા સફેદ તલ તમારે વઘારમાં કરવા હોય ને તો એ પણ કરી શકાય. અને હવે જે ખમણેલું શક્કરિયું છે ને એ આપણે કરી દેવાનું અને આપણે તેલમાં જ સાતળવાનું છે. પણ જો આ શક્કરિયાને આપણે પાણીથી ધોયેલું છે ને તો એમાં પાણી થોડું ઘણું હોય ને એટલા માટે થઈને આપણે અહીંયા પાણી કરવાની બિલકુલ જરૂર નહીં પડે. જો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તમે ચલાવતા રહેશો ને એટલે શક્કરિયું છે ને એ બફાઈ જશે. તો આમાં સ્વાદ પ્રમાણે આપણે નમક કરી દઈશું. અને આપણે ઢાંકી અને 3 મિનિટ માટે કૂક થવા દઈશું. જો વધારે સમય નહીં રાખતા, નહીંતર ખીચડી એકદમ લોંદા જેવી થઈ જશે. તો પણ જો હું તમને 3 મિનિટ પછી બતાવું તો ખીચડી છે ને આપણી સરસ એવી એ પાકી જશે. તમને ખબર પણ નહીં પડે કે આ ખમણ આપણે આમાં શક્કરિયાનું કરેલું છે, એટલું એ બધું એકરૂપ થઈ જશે ખીચડીની જેમ. તો હવે આપણે એમાં મરી પાવડર કરીશું. જો અહીંયા આપણે ઉપવાસમાં લાલ મરચું પણ નથી વપરાતું, એટલા માટે હળદર અને લાલ મરચું એનો નિષેધ છે. તો જો તમે ફરાળમાં બનાવો ને તો આ 2 વસ્તુ અહીંયા નહીં લેવાની. તો આપણે તીખાશ માટે આપણે આદુ મરચું લીધું છે અને મરીનો પાવડર લીધો છે. અને આપણે શક્કરિયા ગળપણવાળા તો હોય જ છે, તો આપણે થોડોક એવો લીંબુનો રસ કરીશું. સાકર કે ખાંડ અહીંયા આપણે બિલકુલ નહીં કરીએ. એટલે સરસ ટેસ્ટી એવી ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ ખીચડીને પણ આપણે ઉપરથી ધાણા કરીશું. અને આ છે શેકેલા શેંગના પાવડર. આપણે શેંગદાણાને શેકી અને ફોતરા ઉખેડી એનો પાવડર બનાવી લેવાનો. એનો ટેસ્ટ આ ખીચડીમાં બહુ સરસ એવો આવે છે. તો આ ખીચડી તમે દહીં સાથે
કે જે આપણે શક્કરિયાની ખીર બનાવી છે ને એની સાથે પણ આપણે સર્વ કરી શકીએ છીએ. પણ જો તમે આમાં દહીં કરીને કરો ને તો બહુ સરસ એવી ટેસ્ટી આ ખીચડી લાગે છે. તો જો તમારે ખાલી આ એક ખીચડીથી જ ઉપવાસ કરવો હોય ને તો પણ તમારું પેટ ભરાઈ જશે. તો જુઓ કેટલી સુંદર આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, મારી આ જો મહેનત તમને પસંદ આવી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે આપણે આ ફરાળી થાળીને સજાવી દઈશું. તો આપણે 2 પરાઠા અને ખીર કરી છે એક કટોરામાં. તો આ એક વ્યક્તિને માટે સર્વ કરીશું. અને આ જે મેં શક્કરિયાની બરફી બનાવેલી છે એનો વિડીયો મેં મૂકેલો જ છે અને એની લિંક પણ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તૈયાર થઈ ગઈ છે આપણી શક્કરિયાની સ્પેશિયલ થાળી. તો જો રેસીપી તમને ગમી હોય ને તો એક લાઈક આપજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી. અને આ મારી રેસીપી તમને ગમી છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.